વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિના બધા જ અવતારો સર્વોપરી, પૂર્ણ બ્રહ્મ તથા અવતારી છે. જેને સંશય હોય તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે ચુનૌતી આપે છે. આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે અજ્ઞાનીઓ કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિને જ પૂર્ણ બ્રહ્મ, સર્વોપરી અને સર્વ અવતારી સમજે છે, એવો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. કારણ કે આ પ્રવચનની અંદર હું બધા જ અવતારોને સર્વોપરી, પૂર્ણ બ્રહ્મ અને સર્વ અવતારી શાસ્ત્રોના માધ્યમથી સિદ્ધ કરીશ. તો એ બધા જ લોકો જે છે એ આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો શાસ્ત્રોમાં ઈશ્વરના 5 રૂપોનું વર્ણન કરવામાં આવેલું છે. જે 5 રૂપો જેવા કે ભગવાનના ધામની અંદર બિરાજમાન પરરૂપ, જગતની રક્ષા કરવાને અર્થે ભગવાને ધારણ કરેલા વ્યુહરૂપ, પોતાના ભક્તોને લાડ લડાવવાને અર્થે ભગવાન ધરાતલની ઉપર મનુષ્ય યોનિની અંદર અથવા તો દેવ યોનિની અંદર તથા પશુ પક્ષીની યોનિની અંદર જે પ્રગટ થાય છે તે અવતાર રૂપ, દરેક જીવ પ્રાણી માત્રના અંતરની અંદર રહીને દરેકને કર્મ ફલ પ્રદાન કરનારું જે અંતર્યામી રૂપ, અને 5મું અર્ચા રૂપ. હવે આ જે ભગવાનના 5 રૂપો છે એ 5 રૂપોમાંથી પરરૂપ, વ્યુહરૂપ, અંતર્યામી રૂપ અને અર્ચા રૂપ, એની અંદર કોઈ પણ આચાર્યોને કોઈ પણ જાતનો વાંધો નથી, કોઈ સંશય નથી. પરંતુ જ્યારે વિભવ એટલે કે અવતાર રૂપ આવે ને, એટલે બધા જ આચાર્યો જે છે કે દરેક તત્વચિંતકો જે છે એ પાવડો અને કોદાળી લઈને બેસી જાય છે. અને બધા જ લોકો જે છે એ પોતાના આરાધ્યને સર્વોપરી અને સર્વ અવતારી બતાવે છે, અને બીજા અવતારોને ગૌણ બતાવતા હોય છે. પ્રાય તમે કોઈ પણ આચાર્યના ગ્રંથો જોજો, કોઈ પણ તત્વચિંતકોના ગ્રંથો જોજો, તો એ લોકો જે છે એ પોતાના આરાધ્યની સર્વોપરિતા બતાવતા હોય છે, અને બીજા અવતારને એ લોકો ગૌણ બતાવતા હોય છે. પરંતુ શાસ્ત્રોની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે જે પ્રમાણોને નિહાળતા આપણે એ વાત સ્પષ્ટ રૂપે વિદિત થઈ જાય છે કે ધરાતલની ઉપર જે પરબ્રહ્મ પરમાત્મા અવતાર લઈને પધારે છે એ વખતે એની અંદર પરિપૂર્ણ ઐશ્વર્ય હોય છે અને પરિપૂર્ણ સામર્થ્ય હોય છે. જે અવતાર ધરાતલની ઉપર થાય છે
એ પરિપૂર્ણ જ હોય છે. અને જે આરાધકોને જે સ્વરૂપ પ્રાપ્ત થાય છે એની એ આરાધકે ઉપાસકે સર્વોપરીપણે અને સર્વ અવતારી તરીકે જ એની સ્તુતિ કરેલી હોય છે. અને એના પરથી એમ સિદ્ધ થઈ જાય છે કે બધા જ અવતારો જે છે, ભગવાનના બધા જ અવતારો જે છે એ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. કારણ કે અક્ષરધામસ્થ મૂળ રૂપ જે છે એમાંથી જ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ભગવાન શ્રીમદ નારાયણ આ ધરાતલની ઉપર પધારતા હોય છે. અક્ષરધામસ્થ મૂળ રૂપની અંદર જે ઐશ્વર્ય અને જે સામર્થ્ય છે એટલી જ સામર્થ્ય લઈને પરબ્રહ્મ પરમાત્મા જે છે આ ધરાતલની ઉપર પધારતા હોય છે. ધામસ્થ મૂળ રૂપ અને ધરાતલની ઉપર આવેલ જે ભગવત અવતાર છે એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી હોતો. અને એને લઈને જે અવતારને જે ભક્તનો ભેટો થાય છે એની એને સર્વોપરી અને સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. તો આજના આ પ્રવચનની અંદર હું બધા જ અવતારોને સર્વોપરી અને સર્વ અવતારી પ્રમાણો દ્વારા પ્રતિપાદન કરીશ. તો બધા જ શ્રોતાગણો જે છે એ ધ્યાનપૂર્વક આ પ્રવચન જે છે એ શ્રવણ કરે. સર્વપ્રથમ સર્વોપરી અને સર્વ અવતારી આ શબ્દની ઉપર આપણે વિચાર કરીએ. સર્વોપરી એટલે શું? તો સર્વ અને ઉપરી, આમાં જે ઉપરી શબ્દ જે છે તેનો અર્થ કોષની અંદર નિયમન કરનાર કરેલો છે. અને સર્વ શબ્દ એટલે જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, આ ચારેય તત્વોને જે નિયમનમાં કરનાર હોય તેને સર્વોપરી તરીકે કહેવામાં આવે છે. આ પ્રમાણે સર્વોપરી શબ્દનો અર્થ જે છે એ જોવા મળે છે. સર્વ અવતારી એટલે શું? તો જેણે બધા જ અવતાર ધારણ કરેલા હોય તેને સર્વ અવતારી કહેવામાં આવે છે. આ પ્રમાણે સર્વ અવતારી શબ્દની વ્યાખ્યા થાય છે. ભગવાન વેદવ્યાસજી રચિત ગ્રંથોને તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે બધા જ અવતારો જે છે એ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. જેને જે અવતારનો યોગ થયો એ ભક્તે પોતાના આરાધ્યની સર્વ અવતારના અવતારી તરીકે અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદ 40મા અધ્યાય શ્લોક 17 થી 23માં અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. મહાભારત વન પર્વ અધ્યાય 272 શ્લોક 49 થી 74માં ભગવાન શંકરે ભગવાન શ્રી કૃષ્ણની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. શ્રી રામ ઉત્તર તાપનીય ઉપનિષદની અંદર વેદ ભગવાને સ્વયં ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી
તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ અધ્યાય 117 શ્લોક 13-23 બ્રહ્માજી દ્વારા ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ થયેલી છે. રામચરિતમાનસ લંકાકાંડ 6:4 જેમાં તુલસીદાસજીએ ભગવાન શ્રી રામની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. વામન પુરાણ અધ્યાય 8 શ્લોક 48-52 ની અંદર સુરાસુર વંદિત ભક્તરાજ પ્રહલાદજીએ નરનારાયણ ભગવાનની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળી છે. શ્રીમદ ભાગવત 12:8-41 ની અંદર માર્કેન્ડેય ઋષિએ શ્રી નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. સત્સંગી જીવન 1:9-39-41 ની અંદર મરીચ્યાદિક ઋષિઓએ શ્રી નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. પદ્મ પુરાણ ભૂમિખંડ અધ્યાય 16 વિષ્ણુ પુરાણ 3:50-49 મહાભારત વન પર્વ અધ્યાય 102 શ્લોક 21-23 વરાહ પુરાણ અધ્યાય 113 ભગવાન વિષ્ણુની દેવતાઓએ ઋષિમુનિઓએ તથા પૃથ્વી દેવીએ સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી છે. સ્કંદ પુરાણ કાશીખંડ પૂર્વાર્ધ અધ્યાય 21 ધ્રુવજી દ્વારા હરિ અવતારની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. પદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 77 શ્લોક 91-100 દેવતાઓ દ્વારા વરાહ ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 3:13-37 ઋષિઓએ ભગવાન વરાહની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. વામન પુરાણ અધ્યાય 29 શ્લોક 24-28 બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 8:17-26 બ્રહ્માજી દ્વારા વામન ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 3:33-2:5 માતા દેવહૂતિ દ્વારા ભગવાન કપિલની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 4:17-29 પૃથ્વી દેવી દ્વારા ભગવાન પૃથુની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 5:19 ઋષભદેવ ભગવાનની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 5:18-33 અર્યમા આદિ પિતરો દ્વારા ભગવાન કચ્છપની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 8:24-29 સત્યવ્રત રાજા દ્વારા ભગવાન મત્સ્યની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 5:18-4 ભદ્રશ્રવા દ્વારા ભગવાન હયગ્રીવની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 46 દેવતાઓ દ્વારા ભગવાન પરશુરામની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. ગર્ગ સંહિતા બલભદ્ર ખંડ સર્ગ 1 શ્લોક
24 થી 26 ભગવાન બળદેવજીની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રી ગર્ગ સંહિતા વિશ્વજીત ખંડ અધ્યાય 13 48 થી 50 વિભીષણ દ્વારા ભગવાન પ્રદ્યુમ્નની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવત 6:16-35 ચિત્રકેતુ રાજા દ્વારા ભગવાન શંકરસણની સર્વ અવતારના અવતારી તથા સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનની અંદર 1:49-88, 2:18-21, 3:17-2, 3:17-17, 2:26 ની અંદર ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. હરિ દિગ્વિજય ગ્રંથ જેની અંદર નિત્યાનંદ સ્વામીએ 48મા ઉલ્લાસના 7મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. હરિવાક્ય સુધા સિંધુ તરંગ 168 શ્લોક 24 ની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 103 ની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. સર્વમંગલ સ્તોત્રમ શ્લોક 111 નામ 575 ની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી કૃત ગ્રંથોનું અવલોકન કરતા તથા સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થઈ જાય છે કે બધા જ અવતારો જે છે એ સર્વોપરી છે તથા સર્વાવતારી છે. તો કોઈ પણ સાધકને મુમુક્ષુને એ બાબતમાં સંશય થાય કે આની અંદર સર્વોપરી કોણ છે અને સર્વાવતારી કોણ છે, કારણ કે આ બધા જ ગ્રંથોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટપણે વિદિત થાય છે કે દરેક ભગવદ ભક્તે પોતાના આરાધ્યની સર્વોપરીપણે અને સર્વાવતારી તરીકે સ્તુતિ કરેલી જોવા મળે છે. અને આ બધા ગ્રંથો જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિએ લખેલા નથી. એના નિર્માતા જે છે એ ભગવાન વેદવ્યાસજી છે, ગર્ગાચાર્યજી છે, સદગુરુ સતાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ આપ્તજનોએ આ ગ્રંથ લખેલા છે. અને એની અંદર આ વચનો જે છે એ જોવા મળે છે. તો આ વચનોને જોતા એક શંકા જે છે એ ઉપસ્થિત થાય છે કે આની અંદર સર્વોપરી કોણ છે અને સર્વાવતારી કોણ છે. તો આ શંકા જે છે તેનું નિવારણ કરતા આધારાનંદ સ્વામી જે છે એ બહુ સુંદર ઉત્તર આપે છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર 4:28-48 ની અંદર કહ્યું છે કે નામથી જ ભિન્નતા જણાતી હોય તો પણ જેને જે સ્વરૂપ પ્રગટ રૂપમાં મળ્યું હોય તેને જ તેણે સર્વોપરી અને સર્વાવતારી જાણવું. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 8, 13, 15 અને 16 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે અવતારોમાં કોઈ ભેદ નથી પણ ચરિત્રોમાં બહુ ભેદ છે. જેને જે અવતારનો જોગ થયો હોય તેને માટે તે સર્વોપરી અને સર્વાવતારી છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને માટે તે સર્વોપરી છે અને તે જ સર્વાવતારી છે. અને એટલે જ માટે
જે ભક્તને જે સમયે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ એણે પોતાના આરાધ્ય દેવની સર્વ અવતારના અવતારી અને સર્વોપરીપણે સ્તુતિ કરેલી જોવા મળે છે. અને આના દ્વારા એ વાત સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે તે ભક્તજન માટે પોતાની સન્મુખ પ્રગટ થયેલું સ્વરૂપ જે છે એ જ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામીએ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે. છતાં પણ જે પણ કોઈક વ્યક્તિ આ બાબતને માનવા તૈયાર નથી, અર્થાત કે વ્યાસ છે, વાલ્મીકી છે, તુલસીદાસ છે, સતાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, એઓની વાતને માનવા તૈયાર નથી, તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ, તેમના વચનોનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધા જ આપ્તજનોએ પોતાના ગ્રંથોની અંદર દરેક અવતારોને સર્વોપરી અને સર્વ અવતારી તરીકે કહ્યા છે. છતાં પણ એઓની વાત જે માનવા તૈયાર નથી ને એને નાસ્તિક જાણવું અને મહાપાપિષ્ટ જાણવું. જે સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ એને માટે એ જ સર્વોપરી છે અને એ જ સર્વ અવતારી છે. જે ભક્તજનને કૃષ્ણાવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા, જે ભક્તને રામાવતારની અંદર રામ પ્રત્યક્ષ પ્રમાણ રૂપે પ્રાપ્ત થયા, તથા જે ભક્તને એ જ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ મત્સ્ય રૂપે, કોઈને કુર્મ રૂપે, કોઈને વરાહ રૂપે પ્રાપ્ત થયા, તો એને માટે એ જ સર્વોપરી છે અને એ જ સર્વ અવતારી છે. આપણે ભગવાન સ્વામિનારાયણ હાલમાં પ્રગટ રૂપે પ્રાપ્ત થયા છે, તો આપણે માટે એ જ સર્વોપરી છે અને એ જ સર્વ અવતારી છે. એનો અર્થ એવો નથી કે પેલા ભક્તની સમજણ જે છે એ તુચ્છ છે. એ ભક્તની સમજણ પણ જે છે એ શ્રેષ્ઠ છે. એ ભક્ત એવું માને છે, અર્થાત કે રામના આરાધક હોય એ એવું માને છે કે પૂર્વે થયેલા જે બધા જ અવતારો જે છે એ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના છે અને હવે પછી જે પણ કંઈક અવતારો થવાના છે એ બધા જ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરનારો જે છે એ એવું જ સમજે છે કે પૂર્વે જે પણ કંઈક અવતારો થયા છે એ મારા ઈષ્ટદેવના છે અને હવે પછી જે પણ કંઈક અવતાર થવાના છે એ પણ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના છે. તે જ પ્રમાણે આપણે પણ સમજવાનું છે. આપણે ભગવાન સ્વામિનારાયણની આરાધના કરીએ છીએ તો આપણે એવું સમજવાનું છે કે પૂર્વે જે પણ કંઈક અવતારો થયા છે એ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના છે ને હવે પછી જે પણ કંઈક ભગવાનના અવતાર થશે એ પણ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના છે. આ પ્રમાણેની સમજણ તમે રાખશો તો તમને દરેક અવતારો પ્રત્યે આદર ભાવ થશે. અન્યથા કેટલાક લોકો તો જે છે એવા છે કે પોતાના આરાધ્ય દેવને સર્વોપરી અને સર્વ અવતારી બતાવવાને અર્થે ઇતરના આરાધ્ય દેવ જે છે તેનું યુક્તિએ કરીને ખંડન કરતા હોય છે. એ લોકોએ આ પ્રવચનની અંદર અમે જે પણ કંઈક પ્રમાણો આપેલા છે એ ધ્યાનપૂર્વક નિહાળવાની જરૂર છે. આ પ્રવચનની અંદર અમે દરેક અવતારોને સર્વોપરી અને સર્વ અવતારી પ્રતિપાદન કરી દીધેલા છે. માટે ભક્તો, શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણેની તમે સમજણ રાખશો તો તમારી સમજણ જે છે એ શાસ્ત્રમુખી કહેવાશે. અન્યથા તમારા ઈષ્ટદેવની શ્રેષ્ઠતા બતાવવાને અર્થે જો તમે ઇતરના ઈષ્ટદેવને
ગૌણ પાળવાનો પ્રયાસ કરશો તો એમાં ભગવાનનો દ્રોહ થઈ જશે, અને ભગવાનનો દ્રોહ થાય તો એ જીવાત્મા જે છે એ કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. માટે ભક્તો ક્યારેય પણ ભગવાનનો દ્રોહ ન થાય તેની કાળજી રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. આ પ્રવચનની અંદર મેં શાસ્ત્રોના પ્રમાણથી બધા જ અવતારોને સર્વોપરી, સર્વ અવતારી તથા પૂર્ણ બ્રહ્મ જે છે એ પ્રતિપાદન કરી દીધા છે. જે લોકોને આ બાબતની અંદર કંઈ પણ સંશય હોય એ લોકોએ અમે જે પ્રમાણ આપેલા છે એ શાસ્ત્રો જે છે એ જોઈ લેવા. અસ્તુ સર્વે સંતો